હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 જૂન 2025 ભગવતી ટ્રેડિંગમાં જોઈએ હિતેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈએ આ તુરિયા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। તુરિયા જે હોલસેલ ભાવ છે તુરિયાનો, જે એક નંબર ક્વોલિટી આવે છે તુરિયાની। આ ખીરા કાકડી જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। ખીરા કાકડી આપણે ફુલાવર જોઈએ, જે કટિંગ ફુલાવર છે, પાંદડામાં કટિંગ છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે ફુલાવર। આપણે જોઈએ સરગવો જેનો ભાવ અત્યારે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે સરગવો। અને આ 2 નંબર સરગવો જેનો ભાવ 30-40 રૂપિયા કિલો વેચાય છે 2 નંબર સરગવો। એ પુરિયાવાળા ચોરા અંકુર 5 નંબર છે, જે બંડલ 200 રૂપિયાનું વેચાય છે અને અંદાજે 2 કિલો જેવો વજન આવે છે, જે 100 રૂપિયા કિલો વેચાય છે પુરિયાવાળા ચોરા। આપણે જોઈને તો લીંબુ ઓફ સિઝન છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ખોડિયા ટ્રેડિંગમાં ભાવ વેચે છે। જનકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ આ લીંબુ ચોરવીડાથી લઈને આવેલા છે। આપણે પેપ્સી મરચા જોઈને જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જે 14-15 કિલો બોરીનો વજન આવે છે। અને જયસિંહભાઈ જે હોલસેલ મરચાનું વેચે છે। આપણે મરચી જોઈએ જેનો ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે। અને આ મીડિયમ વઢવાણી મરચું છે જેનો ભાવ પણ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। મરચામાં એવરેજ બજાર 40 થી 50 રૂપિયા સુધી કિલો થાય છે। આપણે જોઈને તો આ અહીંના દેશી લોકલ મરચા છે જેનો ભાવ 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે દેશી કોલર ટાઈપ મરચું આવે છે। 12 રૂપિયા કિલો કોબી। આપણે જોઈને તો કોબી હોલસેલમાં 12 થી લઈને સારું કોબી જોઈએ તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ 15-20 કિલોની બોરી આવે। શું નામ ભાઈ? નામ ભાઈનું નામ છે અને જે ભાઈ યોગેશ કૃપામાં હોલસેલ કોબીસનું વેચાણ કરે છે। આપણે એપલ કોટી રીંગણા જોઈને જેનો ભાવ શું ભાવ છે ભાઈ? જે 30 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે, જે શ્રીરામ ટ્રેડિંગમાં જેનો ભાઈ વેચાણ કરે છે। આપણે જોઈને જે કારી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી, જે રમેશ બટુકમાં ભાઈ હોલસેલ વેચાણ કરે છે। અને આ મરચા જે પેપ્સી છે જે 50 રૂપિયા કિલો વેચાય છે। આપણે કારેલા જોઈને તો જેનો ભાવ 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે, જે 10 કિલા આવે 300 થી 400 રૂપિયાનું જબલું વેચાય છે કારેલાનું। આ લીલા રીંગણા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલા રીંગણા। આપણે માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું જોઈને તો જેનો ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ મરચી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। પુરુષાર્થ વેજીટેબલમાં જે વિવેકભાઈ
ભાઈ જેનું વેચાણ કરે છે આ મરચીનું. આપણે જોઈને તો ગલકામાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ને ભીંડો છે જે એવરેજ ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ભીંડો વેચાય છે. આપણે જે કુંડલિયામાં જે ભાઈ હોલસેલ માલનું વેચાણ કરે છે. 100 રૂપિયા. આપણે દૂધી જોઈને તો જેમાં 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાયાવદરથી ભાઈ આવે છે, શું નામ? સાહિલભાઈ ભાઈનું નામ છે અને જે આ દૂધી લઈને આવે છે અને દૂધીમાં પણ સારી એવી બજાર છે. આપણે વટાણા જોઈને જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે. આ ગુવાર જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે. જે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે. ફોરજી મરચી છે જેનો ભાવ પણ 40 રૂપિયા કિલો વેચાય છે. ફોરજી ખારેક જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે શ્રીજીમાં વાલભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. આ મીડિયમ એવી ખારેક છે. આપણે ઓલવર બકાલું જોઈને તો તેમાં લીંબુ સિવાય બધા જ માલમાં એકદમ તેજીનો માહોલ છે. કલકા દૂધી કિસોડા સરગવો રીંગણા બધામાં તેજી છે. કોબી ફુલાવરથી માંડીને મરચામાં બધામાં તેજીનો માહોલ છે. એક નીચી બજાર હોય તો લીંબુમાં છે. આપણે હવે જોઈને તો મસાલા માર્કેટમાં આવી ગયા છે જ્યાં ધાણી મેથી મૂળા પાલક વેચાય છે. જે આપણે જોઈને તો પાઉંજા ધાણા છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભૂપતભાઈ ભાઈનું નામ છે અને ભાઈ કુવાડવા ગામથી આવે છે આ ધાણા લઈ, જે ધાણાનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો મીડિયમ પાલક છે. ચોમાહાનું વાતાવરણ છે જેમાં 2 થી 2.5 રૂપિયા સુધી પાલક વેચાય છે. કમલેશભાઈ ભાઈનું નામ છે અને જે આ પાલકનું હોલસેલ વેચાણ કરે છે. આ 1 નંબર માર્કેટનો નંબર 1 ફુદીનો છે જેનો ભાવ 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવા ગામથી આવે છે. આપણે આ મીઠો લીમડો જોઈએ જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આખા પાનનો 1 નંબર લીમડો આવે છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈ. આપણે જોઈને તો આ મેથી આખા પાનની શિયાળા જેવું ક્વોલિટી છે. ચોમાહામાં પણ શિયાળા જેવો માલ જેનો ભાવ 150 રૂપિયા કિલો વેચાય છે. મેથી જે ધીરુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો ચોમાસાની સિઝનમાં પણ એકદમ લીલીછમ ડુંગળી આવે છે જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? હિતેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ રોણકી ગામથી આવે છે આ ડુંગળી લઈને. આપણે જોઈને તો મેથી ડુંગળી જે કોથમીર બધામાં પણ તેજી છે માલમાં.